નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો મારું નામ છે પરેશ ચૌહાણ અને આજે હું એક યુટ્યુબ પર એક નવી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. તો આ લેક્ચર સિરીઝમાં શું હશે? આ લેક્ચર સિરીઝની અંદર મેં અત્યારે ધોરણ 9નું ગણિત અહીંયાથી કવર કરવાનો છું. તો ધોરણ 9ના ગણિતના ઘણા બધા વિદ્યાર્થીઓનો છે ગણિતનો ભય લાગે છે, ગણિત આવડતું નથી. તો એ બધા વિદ્યાર્થીઓ માટે મેં ધોરણ 9માં પહેલા યુનિટ છે લાસ્ટ યુનિટ સુધી બધા જ માં શું ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે કરવાનું છે એ બધું, અને એની સાથે સાથે મેં બધા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સહિત મેં બધું આ સિરીઝની અંદર મૂકવાનું છું. તો ચલો આપણે આ યુટ્યુબ સિરીઝમાં પહેલા વિડીયોની અંદર પહેલું પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ આપણે શરૂઆત કરીએ કે સંખ્યા પદ્ધતિમાં શું શું છે, સંખ્યા પદ્ધતિમાં કઈ કઈ સંખ્યાઓ છે, એમાં શું થાય છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો સંખ્યા પદ્ધતિની અંદર પહેલા યુનિટની અંદર આપણે સંખ્યા પદ્ધતિ, યુનિટનું નામ છે સંખ્યા પદ્ધતિ. આમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. કઈ કઈ પ્રકારની સંખ્યાઓ છે, કઈ કઈ સંખ્યાઓ છે, એમને કઈ રીતે દર્શાવવામાં આવે છે, અને તેના રિલેટેડ પ્રોબ્લેમ કે તમને જે દાખલા ગણવામાં આવે છે તો એ દાખલા આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, દાખલાને કઈ રીતે સોલ્વ કરવા જોઈએ, એ બધું હું તમને અહીંયાથી શીખવાડીશ. ચલો, પેલું છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિની અંદર આપણે શરૂઆત કરીએ. સંખ્યાઓ કઈ કઈ છે? સંખ્યાઓની વાત કરીએ તો પહેલા નંબર પર આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? તો તમે જોયું છે, તમે જયારે ક્લાસમાં બેઠો છો ત્યારે શિક્ષક આવે છે. શિક્ષક આવીને પેલું શું કામ કરે છે? અટેન્ડન્સ શીટ, હાજરી પૂરે છે. તમારે હાજરી કઈ રીતે પૂરે છે? 1 નંબર, 2 નંબર, 3 નંબર, જે વિદ્યાર્થી આવ્યા છે પ્રેઝન્ટ અથવા યસ સર એ રીતે તમે તમારી હાજરી પુરાવો છો. તો આ 1 નંબર, 2 નંબર, 3 નંબર શું છે? તો જે આ 1, 2, 3, 4, 5, 6 એ ઇન્ફાઇનાઇટ સુધી અને અનંત સુધી, એમ જે 1, 2, 3, 4, 5, 6 છે ને, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 નથી, અનંત સુધી છે. તો અનંત એવું લખી નથી શકવાનું, એટલે અનંત દર્શાવવા માટે 1, 2, 3, 4 આ રીતે ડોટ કરી લખી દેવાનું કે આ અનંત સુધી છે. તો જે 1, 2, 3, 4, 5, 6, 7 આ બધી પ્રાકૃતિક સંખ્યા છે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. સોરી, હવે આ 1, 2, 3, 4, 5, 6, 7 આ બધી કઈ છે? આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જો કોઈ ખાલી અહીંયા આપણને કોઈ એક સંખ્યા આપેલી હોય તો આપણે એને ઉપર એ ખાલી પ્રાકૃતિક સંખ્યા છે. પણ જો એક કરતા વધારે સંખ્યાઓ છે, બહુવચન છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહેવામાં આવે છે. જથ્થો એટલે બહુ બધી સંખ્યાઓ છે, એક કરતા વધારે સંખ્યાઓ છે. આ 1, 2, 3, 4, 5, 6, 7 આ બધી શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો. પછી બીજી વસ્તુ છે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર કે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2 કે પ્રાકૃતિક સંખ્યા છે ને, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. n એટલે નેચરલ નંબર. ઇંગ્લિશમાં પ્રાકૃતિક સંખ્યાઓને આપણે નેચરલ નંબર કહીશું. પછી બીજી વસ્તુ શું છે કે ત્રીજો પોઈન્ટની વાત કરીએ આપણે. ત્રીજો પોઈન્ટ એ છે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એટલે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. 1 થી આપણે શરૂઆત કરીએ છીએ.
એક એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા, તો આ પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો તો અનંત સુધી ફેલાયેલો છે. તમે આનો લાસ્ટ સ્ટેજ કાઉન્ટ નથી કરી શકતા. તમે છેલ્લે કઈ સંખ્યા છે તમે વિચારી જ નથી શકતા. તો સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને ના મળે. તો અહીંયા આપણે લખીશું ચોથો પોઈન્ટ છે સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા શક્ય નથી. એટલે કે અનંત છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ આપણે, તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શું શું છે કે જે 1, 2, 3, 4, 5, 6 છે, આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે. આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે નેચરલ નંબર તરીકે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા શક્ય નથી, એટલે કે અનંત સુધી છે. હવે આપણે આ છે પ્રાકૃતિક સંખ્યાની વાત. હવે બીજા નંબર પર આવે છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહે છે, ચલો આપણે જોઈએ. બીજા નંબર પર આવે છે પૂર્ણ સંખ્યા. બીજા નંબર પર આવે છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું, તો જે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે, જે 1, 2, 3, 4, 5 અનંત સુધીનો જે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે ને, તો આ પ્રાકૃતિક સંખ્યાના જથ્થાની અંદર આપણે જો શૂન્યનો સમાવેશ કરીએ, 0 ઉમેરીએ આપણે, તો એ જથ્થાને પૂર્ણ સંખ્યાનો જથ્થો ઓળખવામાં આવે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો કયો છે કે જે અહીંયાથી આપણે જોઈએ 0, 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી. તો આ બધો છે પૂર્ણ સંખ્યાનો જથ્થો. જીરો થી 1, 2, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી. તો આ એક પૂર્ણ સંખ્યાઓનો જથ્થો છે. હવે પૂર્ણ સંખ્યાઓના જથ્થાને W વડે દર્શાવવામાં આવે છે. W એટલે હોલ નંબર. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો પૂર્ણ સંખ્યાના જથ્થાને પૂર્ણ સંખ્યાઓના જથ્થાને W વડે દર્શાવવામાં આવે છે. હવે એમાં સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 1 નથી, કારણ કે અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, 0, 1, 2, 3, 4 અપ ટુ. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા અહીંયા આપણને 0 છે. 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણે. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો આ સેમ જ છે, જે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈને, કારણ કે આ બી 0 નાનામાં નાની સંખ્યા છે, પણ આ અનંત સુધી ફેલાયેલી છે. હવે અનંત સુધી આપણને ખબર નથી કે છેલ્લી સંખ્યા કઈ આવશે. તો આમાં બી સૌથી મોટામાં મોટી જે પૂર્ણાંક સંખ્યા છે, જે પૂર્ણ સંખ્યા છે એ અનંત છે, એ શક્ય જ નથી. તો આમાં ચોથો પોઈન્ટ એ છે કે સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા
અસંખ્ય અનંત છે, અનંત સુધી ફેલાયેલી છે એટલે અશક્ય છે એમ. પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે શું શીખ્યા? પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4, 5, 6 આ બધી સંખ્યાને પૂર્ણ સંખ્યાનો જથ્થો તરીકે ઓળખવામાં આવે છે. પછી પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. ડબલ્યુ એટલે હોલ નંબર. પછી ત્રીજા પોઈન્ટની જો વાત કરીએ આપણે, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે અને ચોથા નંબરની અંદર કે સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા અસંખ્ય છે. આપણે એને ડિફાઇન નથી કરી શકતા. તો પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ વિશે માહિતી મળી, બીજા નંબરમાં પૂર્ણ સંખ્યાઓ, હવે ત્રીજા નંબર પર પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? ચાલો જોઈએ. હવે ત્રીજા નંબર પર પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કે જે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો અને 0નો સમાવેશ કરવામાં આવે છે ને, તો આને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહેવામાં આવે છે. ફરી એકવાર, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, જે આપણે 1, 2, 3, 4, 5, 6 બને, આ સંખ્યાઓને વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો એટલે વિરોધી સંખ્યાનો જથ્થો, અને 0, 0 જે આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર જોયા છે, આનો સમાવેશ કરવામાં આવે ને, તો આને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહેવામાં આવે છે. સર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું બધું, વિરોધી સંખ્યા એટલે? તો વિરોધી ની અંદર બોલો છો કે મને આ ગમે છે, એનો વિરોધી મને નથી ગમતું. મને ગમે ફાવે છે, વિરોધી સંખ્યા આપણે વિરોધી શબ્દ જોઈએ તો મને ગમે નથી ફાવતું. જેના વિદ્યાર્થીઓને એવું હશે કે મને વાંચવાનું ગમે છે, બીજા બધા વિદ્યાર્થીઓને એવું કે મને વાંચવાનું નથી ગમતું. તો સર જે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો છે 1, 2, 3, 4, 5, 6, આ તો શબ્દ નથી, આ તો શું છે? અંક છે. તો આ 1, 2, 3, 4, 5 છે, એનું વિરુદ્ધ શું હશે? તો ગણિતની અંદર જે ડિજિટ છે આપણે 1, 2, 3, 4, 5 છે, અંક છે ને, એનો વિરુદ્ધની વાત કરીએ તો એ માઇનસમાં આવશે. એટલે ડેફિનેશન શું હોય? પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો અને 0, આ બધાનો સમાવેશ કરવામાં આવે ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો 1, 2, 3, 4, 5 અનંત સુધી. પછી વિરોધી પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો, વિરોધી એટલે -1, -2, -3, -4 આથી અનંત સુધી, -4 સુધી નથી, અનંત સુધી, અને 0. થઈ મેઇન ડેફિનેશન. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, વિરોધી પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો અને 0નો સમાવેશ કરવામાં આવે ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યાનો જથ્થો મળે. તો આ છે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો. હવે આમ બીજો પોઈન્ટ એ છે કે પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવવામાં આવે છે. હવે એમાં ત્રીજા પોઈન્ટની વાત કરીએ. સૌથી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા, સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા આવું એ શક્ય નથી. શું કારણ છે? કે આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર જોયા કે એક એ સૌથી નાનામાં નાની સંખ્યા, પૂર્ણ સંખ્યાના જથ્થાની અંદર 0, પણ પૂર્ણાંક સંખ્યાનો જથ્થો
માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને 0 અને પછી પ્લસ ઇન્ફાઇનાઇટ, એટલે કે માઇનસમાં અનંત સુધી છે, પછી 0, પછી પ્લસમાં એટલે પોઝિટિવ સંખ્યાની અંદર અનંત સુધી છે. તો આમાં સૌથી નાનામાં નાની કે સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા આપણને ન મળે. તો અહીંયા આપણે વાત કરીએ. અને ત્રીજો પોઈન્ટ છે સૌથી તો અહીંયા આપણને સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા આપણને અહીંયા નહીં મળે, કારણ કે તે અનંત સુધી ફેલાયેલી છે. તો આપણે શું પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ, પૂર્ણ સંખ્યાઓ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ. સર પોઝિટિવ આવી ગયા, નેગેટિવ આવી ગયા, 0 આવી ગયા. હવે શું રહ્યું? હવે એક બાકી છે. જો તો હવે શું રહ્યું? હવે આપણે 6, 7, 8 છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણની અંદર આપણે જોઈએ ભાગાકારના દાખલાઓ બને છે. સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે. ભાગાકારના દાખલાને યાદ કરો તો આપણે 8 ને 2 વડે ભાગવા છે. તો શું કરીએ છીએ? 8 છે 2 વડે ભાગવાના. આ તો ઈઝી છે. 2 ચોકા 0, શેષ આપણને 0 મળે. આન્સર મળે 4. આન્સર શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. પણ જો આ જ વસ્તુ 10 વડે 10 ને ભાગવું હોય તો મારે 2 વડે એ બી શક્ય છે. કેમ? 2 × 10. આ શું છે? પ્રાકૃતિક સંખ્યા. તો 25 ને મારે ભાગવું હોય તો 2 × 2 0, 5, 2 દુ 4. એ કે 2 કરતા નાની છે તો ના ભાગે. તો અહીંયા આપણે શીખ્યા છે જોટ મિલે મૂકીને અહીંયા 0 ઉતારેલી છે. 2 × 5 પ્રાકૃતિક સંખ્યા છે. 12.5. જો ખાલી 12 હોત અથવા ખાલી 5 હોત તો આ એક પ્રાકૃતિક સંખ્યા છે. પણ 12 પછી પોઈન્ટ એટલે 12.5 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આને કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ. સમય સંખ્યા. ચલો સમય સંખ્યાઓ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સમય સંખ્યાઓને શું છે? આ એક મેઇન કન્ડિશન છે, એક શરત છે કે સમય સંખ્યાઓ P/2 સ્વરૂપમાં આવે છે. P/Q સ્વરૂપે આપણે દર્શાવે છે. સર P/Q એટલે P/Q આ એક કન્ડિશન છે. કોઈ બી હોય છે કે પ્રાકૃતિક સંખ્યા હોય છે કે P/Q પૂર્ણ સંખ્યા હોય શકે. અને આમાં એક સૂચે છે Q એ શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ અથવા શૂન્યતા સંખ્યા. શૂન્યતા સંખ્યા અથવા શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી
પી બાય ક્યુ ફોર સોલ્વ તમે મને પ્રાકૃતિક સંખ્યા લો, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકો છો, પણ ખાલી એમાં એક કન્ડિશન છે કે પી બાય ક્યુ ફોર્મમાં હોવી જોઈએ અને બીજા નંબરે શૂન્યતા સંખ્યા હોવી જોઈએ, એટલે કે શૂન્ય સિવાય. એટલે નીચે આપણે શૂન્ય ના લગાવે. જો નીચે શૂન્ય હોય તે સમય સંખ્યાનું ઉદાહરણ નથી. હા, પછી બીજી વસ્તુ એ છે કે જે સમય સંખ્યાઓ છે ને એ સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આમાં આ વસ્તુ ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને પી બાય ક્યુ ફોર્મમાં હોય છે. આમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે દાખલા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું, જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરીશું આપણે ત્યારે એને સોલ્વ કરવાની અલગ અલગ મેથડ છે, એના વિશે આપણે વાત કરીશું. જો એના એક્ઝામ્પલ મેં આપું તો પી બાય ક્યુ આ એ સમય સંખ્યા છે, 2/5 સમય સંખ્યા છે, -3/9 આ પણ સમય સંખ્યા છે, -1/-5 આ પણ એક સંખ્યા સમય સંખ્યા છે, 0/2 આ પણ એક સમય સંખ્યા છે. આપણને કન્ડિશનમાં શું કીધું છે? શૂન્યતા સંખ્યા ક્યુ એ શૂન્યતા સંખ્યા ના હોય, શૂન્યતા સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ. એટલે આ પણ એક સમય સંખ્યા છે. કોઈ એવું કે સમય કે 0 આ સમય સંખ્યા નથી. તો આજના આપણે રિકેપની વાત કરીએ. રિકેપ એટલે આજે આપણે શું બને એટલે જે સંખ્યા પદ્ધતિની અંદર આપણે 4 સંખ્યાઓ વિશે માહિતી મેળવી. તો રિકેપ છે આજે 4 સંખ્યાઓ પદ્ધતિમાં કઈ છે? પહેલી નંબર છે પ્રાકૃતિક સંખ્યા, બીજા નંબરમાં પૂર્ણ સંખ્યાઓ, ત્રીજા નંબર પર આવશે પૂર્ણાંક સંખ્યા, અને ચોથા નંબર પર સમય સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શું બને કે બધી જ 1 2 3 4 5 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે અને જેનો જથ્થો છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એક સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે અને સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, એટલે અનંત છે. પછી બીજા નંબરમાં જે પૂર્ણ સંખ્યાઓ છે, તો પૂર્ણ સંખ્યાની અંદર આપણે શું બને કે પૂર્ણ સંખ્યાનો જથ્થો 0 1 2 થી ઇન્ફાઇનાઇટ સુધી એટલે અનંત સુધી થયેલો છે. પૂર્ણ સંખ્યાની અંદર વાત કરીએ તો આ 0 સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાની અંદર વાત કરીએ એટલે તો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે એવું બને કે પૂર્ણાંક સંખ્યાઓ એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 નો સમાવેશનો જે ટોટલ જથ્થો છે ને એને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ -ઇન્ફાઇનાઇટ થી લઈને 3 2 1 0 1 2 1 ઇન્ફાઇનાઇટ સુધી. પૂર્ણાંક સંખ્યાના જથ્થાની અંદર આપણને સૌથી નાનામાં નાની કે સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા નથી મળતી, કારણ કે આ અનંત સુધી ફેલાયેલી અનંત સુધી છે. પછી સમય સંખ્યાની અંદર વાત કરીએ આપણે, સમય સંખ્યાની અંદર આપણે એવું ભણે કે સમય સંખ્યાઓ p/q સ્વરૂપમાં હોય છે અને p/q એ શૂન્યતા સંખ્યા હશે, શૂન્ય સિવાયની કોઈક સંખ્યા હશે. પછી
પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો છે એને n વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાના જથ્થાને w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાનો જથ્થો છે એને z વડે દર્શાવવામાં આવે છે. અને સમય સંખ્યાનો જથ્થો છે એને q વડે દર્શાવવામાં આવે છે. તો આ જવાબનું રીકેપ કે આજે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યા વિશે આપણે આજે માહિતી મેળવી. આજે એના વિશે આપણે ભણ્યા. હવે હું બીજા વિડીયોની અંદર તમને આના રિલેટેડ થોડા સમ કરાવીશ, એટલે થોડા પ્રોબ્લેમ કરાવીશું અને સ્વાધ્યાય 1.1 નું ડિસ્કશન આપણે કરીશું કે સ્વાધ્યાય 1.1 શું છે, કેમનું છે. આમાં એક તમને વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું છે, તમને આમાં પૂછે એક્ઝામ્પલ, તમે શું કેવું પૂછે કે શું પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. તો આવું તમને પૂછે તો આને કઈ રીતે સોલ્વ કરવું, આપણે શું છે કે નથી, આ વિધાન સાચું છે કે ખોટું છે. આ વિધાન સ્વરૂપે પૂછે છે કે આ વિધાન નીચે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય છે, તમે દર્શાવો. સત્ય છે કે અસત્ય એનું કારણ આપો. એના માટે આપણે હવે ફરી નવા વિડીયો આપણે જોઈશું કે એના પ્રોબ્લેમ કઈ રીતે જોવાય કે કેમનું થાય છે આ બધું. સ્વાધ્યાય 1.1 પ્રોબ્લેમ છે અને કેવી રીતે સોલ્વ કરવાના તેના માટે બીજા વિડીયોમાં મળીએ. થેન્ક યુ.